હેલો એવરીવન, આઈ એમ હાર્દિક શેટા ફ્રોમ સારસ્વત ઇન્ટરનેશનલ એકેડમી વાપી. આજે આપણે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન ચેપ્ટર 1નો સેકન્ડ વિડીયો જોઈશું. પાર્ટ 1માં તમે ભૌતિક વિજ્ઞાન વિષયનો બેઝિક નોલેજ મેળવ્યું, થોડુંક ઇન્ટ્રોડક્શન મેળવ્યું. હવે ટોપિક્સને આગળ વધારીએ. તો હવે પછીના જે તમારા ટોપિક સ્ટાર્ટ થવાના છે તે એક્ઝામ રિલેટેડ હશે. તો વિનંતી કરું કે તમે તમારી નોટ્સ બનાવતા જાઓ. જેમ જેમ વિડીયો આગળ વધતો જાય તેમ તેમ સ્ક્રીન પર જે લખેલું છે એ તમે તમારી નોટ્સમાં કોપી કરતા જાઓ. હવે આજે આપણે બે જ ટૉપિક ભણવાના છીએ: કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળો અને કુદરતના મૂળભૂત નિયમો. કુદરતમાં પ્રવર્તતા મૂળભૂત બળોમાં 4 બળ છે: ગુરુત્વાકર્ષી બળ, વિદ્યુત ચુંબકીય બળ, સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ. સાથે ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો છે, તેમાં 4 નિયમો છે: ઉર્જા સંરક્ષણનો નિયમ, વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ, રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ અને કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ. તો એક પછી એક આપણે બધા ટોપિક સમજીએ. ચાલુ કરીએ ગુરુત્વાકર્ષી બળ. હવે યાદ રાખજો, આ 4 બળ છે એ 4 નાની નાની ટૂંકનોંધ છે જે એક્ઝામમાં આવી શકે. તો ઓછામાં ઓછા 4 મુદ્દાઓ તમારે યાદ રાખવાના રહેશે. દરેક ટૂંકનોંધ માટે ઓછામાં ઓછા 4 મુદ્દાઓ યાદ રાખવાના રહેશે. તો જેમ વિડીયો આગળ ચાલતો જાય તેમ આ મુદ્દાઓ પણ મેં લખેલા જ છે, તમે કોપી કરતા જાઓ. હવે સ્ટાર્ટ કરીએ ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ. ગુરુત્વાકર્ષી બળ માટે તો કોઈ પણ 2 કણો વચ્ચે લાગતું ગુરુત્વાકર્ષણ બળ તે 2 કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં, તે 2 કણોના દ્રવ્યમાનના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ખાસ યાદ રાખજો. હવે આ પ્રમાણે જોઈએ તો આપણે મેથેમેટિકલી આવું લખી શકીએ કે એફ ચલે છે m1 m2/r². જો હું 2 દળ છે m1 અને m2 તેમની વચ્ચેનું અંતર સ્મોલ r રાખું તો ઓકે. સપ્રમાણતા દૂર કરીએ તો અચળાંક મૂકીએ g m1 m2/r². તમને ખબર જ છે કે g શું છે? તો g એ ગુરુત્વાકર્ષણનો સાર્વત્રિક અચળાંક. સાર્વત્રિક શબ્દ શા માટે વાપર્યો? કેમ કે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ આ કેપિટલ જીનું મૂલ્ય બદલાતું નથી. ઓકે, કેપિટલ જીનું મૂલ્ય છે 6.67 × 10⁻⁻11 એકમ થશે ન્યૂટન મીટર સ્ક્વેર પર કિલોગ્રામ સ્ક્વેર. ઓકે, તો અત્યારે આ જે પાર્ટ છે, આટલો પાર્ટ આ તમારે યાદ રાખવાની જરૂર નથી, બરાબર? પણ આગળ તમારે ગુરુત્વાકર્ષણ નામના ચેપ્ટરમાં આ બધી વસ્તુઓ ભણવાની છે. હવે આગળ વધીએ. અમુક મુદ્દાઓ છે જે આ ગુરુત્વાકર્ષણ બળને રિલેટેડ છે, તેની લાક્ષણિકતા બતાવે છે. જેમ કે ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થના દળને કારણે ઉદ્ભવતું બળ છે. ગુરુત્વાકર્ષી બળ એ પદાર્થના દળને કારણે ઉદ્ભવતું બળ છે. હંમેશા આકર્ષી પ્રકારનું બળ છે. તે ગુરુઅંતરીય બળ છે. ગુરુઅંતરીય એટલે કે ખૂબ જ મોટા અંતર સુધી લાગુ પડી શકે છે. ગુરુત્વાકર્ષી બળ લગભગ અનંત અંતર સુધી લાગુ પડે છે. બધા મૂળભૂત બળો પૈકી સૌથી નબળું બળ છે. બધા મૂળભૂત બળો પૈકી સૌથી નબળું બળ છે. નબળું છે, પરંતુ ગુરુઅંતરીય બળ હોવાથી તેનું મહત્ત્વ ખૂબ જ વધારે છે. કેમ કે બ્રહ્માંડમાં દરેક વસ્તુનું નિયમન, દરેક અવકાશી પદાર્થોનું નિયમન ગુરુત્વાકર્ષી બળ દ્વારા જ થાય છે. આ બળ લાગવા માટે 2 પદાર્થો વચ્ચે કોઈ માધ્યમની જરૂર નથી. આ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર હોતી નથી, બરાબર? હવે ઉદાહરણો જોઈએ. પૃથ્વી પર પદાર્થની અધો દિશામાં ગતિ, દરિયામાં આવતી ભરતી અને ઓટ, ઉપગ્રહોની ફરતે પરિભ્રમણ,
સૂર્યમંડળમાં ગ્રહોની ગતિ જેવી અનેક બાબતો માટે ગુરુત્વાકર્ષી બળ જવાબદાર છે. તમે કદાચ આ યાદ ના રાખો અને તમે તમારા કોઈ એવા ઉદાહરણો લાવો કે જેમાં ગુરુત્વાકર્ષણ બળ ઉપયોગી હોય તો પણ ચાલે. હવે અહીંયા જોઈએ ગુરુત્વાકર્ષી બળ માટે થોડું ઝૂમ કરી લઈએ એટલે તમને વ્યવસ્થિત દેખાય. તો પૃથ્વી અને ચંદ્ર સૂર્યની ફરતે કઈ રીતે પરિભ્રમણ કરે છે. જુઓ, સૂર્ય ફરતે પૃથ્વી પરિભ્રમણ કરે છે, પૃથ્વી ફરતે સતત ચંદ્ર પરિભ્રમણ કરે છે અને એ કંઈક આવી રીતે. ઓકે, હવે ગુરુત્વાકર્ષણ બળ દર્શાવીએ તો તેના સદીશ તમને દેખાય છે જો બ્લુ કલરના એરોથી. તો પૃથ્વી હંમેશા સૂર્ય પર બળ લગાવે છે ગુરુત્વાકર્ષી બળ, અને તેટલા જ મૂલ્યનું સૂર્ય પૃથ્વી પર ગુરુત્વાકર્ષી બળ લગાવે છે. પરંતુ પૃથ્વીનું દળ ઓછું હોવાથી પૃથ્વી છે એ સૂર્ય ફરતે પરિભ્રમણ કરે છે. હવે ધારો કે આ ગુરુત્વાકર્ષી બળ ન હોત તો શું થાત? તો ધારો કે હું અહીંયા ગુરુત્વાકર્ષી બળ 0 કરી નાખું. હવે જુઓ શું થાય છે. તો પૃથ્વી અને ચંદ્ર બંને જુઓ પોતાની જે મૂળ દિશા હતી તેમાં સીધી રેખામાં ગતિ કરવા લાગ્યા અને એ સૂર્યમંડળનો કદાચ સભ્ય પણ રહેશે નહીં. બરાબર, આવી રીતે આ જે તમને ગતિ દેખાય છે આ ચંદ્રની છે પૃથ્વી ફરતે ગતિ. ચંદ્રની પૃથ્વી ફરતે ગતિ અહીંયા પણ તમને જુઓ તો ગુરુત્વાકર્ષી બળ છે એના સદીશ દર્શાવેલ છે. દરેક સ્થાને બંને એકબીજા પર સમાન મૂલ્યનું આકર્ષી બળ લગાવે છે. ઓકે, અહીં પણ જો ગુરુત્વાકર્ષી બળ ન હોત તો કંઈક આવું જ થાત. ચંદ્ર છે એ પૃથ્વીની પરિભ્રમણ કક્ષા છોડીને જતો રહેત. તો ગુરુત્વાકર્ષી બળ આ રીતે ખૂબ જ મહત્ત્વનું બની રહેશે. હવે આગળ વધીએ. વિદ્યુત ચુંબકીય બળ. જેમ ગુરુત્વાકર્ષી બળ માટે ન્યૂટનનો ગુરુત્વાકર્ષણનો નિયમ હતો તેમ વિદ્યુત ચુંબકીય બળ માટે કુલમનો નિયમ સેમ તેના જેવો જ છે. બે બિંદુવત સ્થિર વિદ્યુત ભારો વચ્ચે પ્રવર્તતું વિદ્યુત બળ એ વિદ્યુત ભારોના મૂલ્યોના ગુણાકારના સમપ્રમાણમાં અને તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. ક્લિયર? આના માટે પણ સૂત્ર બને છે આવી રીતે, જેમ પહેલામાં F બરાબર G(m1m2)/r² બનતું હતું તેમ અહીંયા K Q1Q2/r². Q1 અને Q2 વિદ્યુત ભાર છે, K એ કુલમનો અચળાંક છે અને R એ અંતર છે બે વિદ્યુત ભારો વચ્ચેનું. પણ એ તમારે અત્યારે યાદ રાખવાની જરૂર નથી, આ તમારે 12th સ્ટાન્ડર્ડના ફર્સ્ટ ચેપ્ટરમાં આવશે. હવે વિદ્યુત ચુંબકીય બળ નામ કઈ રીતે પડ્યું તો તેના માટે સમજીએ કે ધારો કે એક વિદ્યુત ભાર સ્થિર છે, એક વિદ્યુત ભાર છે જે સ્થિર છે, તો એ માત્ર વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. પણ જો એ વિદ્યુત ભાર પોતે ગતિમાં હોય, તો એ વિદ્યુત ક્ષેત્ર પ્લસ સાથે સાથે ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. તો એ વિદ્યુત ક્ષેત્ર અને ચુંબકીય ક્ષેત્ર બંને ઉત્પન્ન કરે છે. અને આ વિદ્યુતીય અને ચુંબકીય અસરને આપણે અલગ કરી શકતા નથી. એટલે વિદ્યુત ભારોના લીધે ઉદ્ભવતા બળને આપણે નામ આપી દીધું વિદ્યુત ચુંબકીય બળ. હવે તેના માટે પણ અમુક મુદ્દાઓ છે જે આપણે યાદ રાખીએ. સૌથી પહેલો મુદ્દો, જેમ ગુરુત્વાકર્ષી બળ છે દળને કારણે ઉદ્ભવતું હતું તેમ વિદ્યુત બળ છે, વિદ્યુત ચુંબકીય બળ છે તે વિદ્યુત ભારના લીધે ઉદ્ભવતું બળ છે. બીજો મુદ્દો, વિજાતીય વિદ્યુત ભારો છે તો બળ કેવું લાગશે? આકર્ષી. બરાબર. અને સજાતીય વિદ્યુત ભારો હોય તો એમના વચ્ચે અપાકર્ષી બળ લાગે છે. બે ધન વિદ્યુત ભારો લેશો કે બે ઋણ વિદ્યુત ભારો લેશો તો અપાકર્ષણ બળ લાગશે. એક ધન અને એક ઋણ વિદ્યુત ભાર લેશો તો આકર્ષણ બળ લાગશે.
આ બળ ગુરુઅંતરીય બળ છે, એટલે ખાસ યાદ રાખવાનું, ગુરુત્વાકર્ષણ બળની જેમ જ આ બળ પણ ખૂબ મોટા અંતર સુધી લાગુ પડે છે. આ બળ પણ તમે એમ કહી શકો કે આ બળ છે તેની અવધિ પણ અનંત અંતર સુધીની છે. આ બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. યાદ રાખજો, બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી. ટૂંકમાં કોઈ માધ્યમ નહીં હોય, શૂન્યાવકાશ હશે તો પણ આ બળ લાગશે. પરંતુ આ બળનું મૂલ્ય માધ્યમ સાથે બદલાય છે. ટૂંકમાં બળ લાગવા માટે કોઈ માધ્યમની જરૂર નથી, પણ બળનું મૂલ્ય માધ્યમ સાથે બદલાશે. તમે 2 વિદ્યુત ભારો લેશો અને શૂન્યાવકાશમાં રાખશો અને પછી હવામાં લાવશો તો બળનું મૂલ્ય બદલાશે. પછી પાણીમાં લઈ જશો તો હજુ પણ બળનું મૂલ્ય કંઈક અલગ મળશે. આ બળ ગુરુત્વાકર્ષી બળ અને વીક ન્યુક્લિયર બળ કરતાં પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં નબળું છે. બરાબર? તો આ વાક્ય પરથી આપણે એક આખો ફ્લોચાર્ટ બનાવી શકીએ કે કયું બળ સૌથી પ્રબળ હશે અને કયું બળ નિર્બળ હશે. તો આપણે પ્રબળતા જોઈ લઈએ. તો સૌથી પહેલું આવશે, સૌથી વધારે પ્રબળ છે તે કયું બળ? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બીજા નંબરે આવશે વિદ્યુત ચુંબકીય બળ. ત્રીજા નંબરે આવશે વીક ન્યુક્લિયર બળ અને ચોથા નંબરે આવશે ગુરુત્વાકર્ષી બળ. આ પ્રબળતામાં ઘટાડો દર્શાવે છે. તો સૌથી વધારે પ્રબળ કયું? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. બીજા નંબરે વિદ્યુત ચુંબકીય બળ. ટૂંકમાં વિદ્યુત ચુંબકીય બળ માટે તમારે લખવું હોય તો તમે હંમેશા એક મુદ્દો એમ જ લખશો કે તે વીક ન્યુક્લિયર બળ અને ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં નિર્બળ છે. વીક ન્યુક્લિયરની વાત કરશો ત્યારે તમે શું લખશો કે તે ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું છે. ગુરુત્વાકર્ષી બળ માટે તમે શું લખશો? સૌથી નબળું બળ છે. અને સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માટે શું લખશો? સૌથી પ્રબળ બળ છે. ક્લિયર? ઓકે. તો આ મુદ્દો પણ યાદ રાખશો. આ બળ ગુરુત્વાકર્ષી બળ અને વીક ન્યુક્લિયર બળ કરતાં પ્રબળ છે, પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ કરતાં નબળું છે. ક્લિયર? હવે આગળ વધીએ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માટે મેં અહીંયા થોડી જગ્યા મૂકેલી છે તમને એક્સપ્લેન કરવા માટે, કેમ કે તમારા માટે થોડો કદાચ નવો કોન્સેપ્ટ હશે આ. પછી એમના મુદ્દાઓ છે જે તમારે યાદ રાખવાના છે, આપણે પછી જોઈ લઈશું. હવે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ શું છે એ સમજીએ. કે આપણે જાણીએ છીએ તેમ ધન વિદ્યુતભાર અને ધન વિદ્યુતભાર સંપર્કમાં આવે તો કેવું બળ લાગે? અપાકર્ષી બળ. બીજો મુદ્દો એ પણ આપણે જાણીએ છીએ કે પરમાણુનું ન્યુક્લિયસ, પરમાણુનું કેન્દ્ર અતિ સૂક્ષ્મ છે. અતિ સૂક્ષ્મ એટલે 10⁻14 મીટરની આસપાસ. હવે આટલું બધું સૂક્ષ્મ કઈ રીતે? આ પરમાણુનું કેન્દ્ર છે અને આના ફરતે ધારો કે અલગ અલગ કક્ષાઓમાં આવી રીતે ઇલેક્ટ્રોન છે પરિભ્રમણ કરે છે. બરાબર? હવે આપણે એક કામ કરીએ કે જે આ પરમાણુનું કેન્દ્ર છે તેને આપણે ઝૂમ કરીને જોઈએ. તો ઝૂમ કરીને જોઈએ તો આપણને કંઈક આવું દેખાશે. ઓકે. હવે આના અંદર શું હશે? તો અંદર તમને ખબર છે તેમ પ્રોટોન અને ન્યુટ્રોન હશે. પ્રોટોન, ન્યુટ્રોન, પ્રોટોન, ન્યુટ્રોન, પ્રોટોન. ન્યુટ્રોનની સંખ્યા કદાચ થોડી વધારે હોય. હવે એક વિચાર આવે કે જો આ કેન્દ્ર આટલું સૂક્ષ્મ છે તો એ સૂક્ષ્મ રહી શા માટે શકે છે? કેમ કે અંદર તો ખાલી પ્રોટોન અને ન્યુટ્રોન જ છે. હવે હું એમ કહું કે પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે કયું બળ લાગે? પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે તો બળ લાગતું જ નથી, કેમ કે ન્યુટ્રોનનો વિદ્યુતભાર 0 છે. ન્યુટ્રોન છે એ વિદ્યુતની દ્રષ્ટિએ તટસ્થ છે.
હવે ધન અને ધન વચ્ચે કેવું બળ લાગે? અપાકર્ષી બળ. તો જો અપાકર્ષી બળ લાગતું હોય તો આપણે કહી શકીએ કે પરમાણુના કેન્દ્રની અંદર કયું બળ હશે? માત્ર અપાકર્ષી બળ, કેમ કે ન્યુટ્રોન છે એ કોઈપણ પ્રકારનું બળ લગાવતા નથી. તો રહી વાત પ્રોટોનની, અને પ્રોટોન છે એ હંમેશા અપાકર્ષી બળ જ લગાવશે. જો અપાકર્ષી બળ લાગતું હોય તો બધા એકબીજાથી દૂર જવા જોઈએ, અને દૂર જાય તો પરમાણુનું કેન્દ્ર છે તે મોટું બનવું જોઈએ. પણ અહીં ખરેખર પ્રેક્ટિકલી જુઓ તો મોટું છે નહીં, અતિ સૂક્ષ્મ છે. તો આનો મતલબ તો એવો જ થયો કે વિદ્યુત બળનો વિરોધ કરતું હોય તેવું કોઈક બળ એવું હશે જે આ બધાને અંદર જકડી રાખે છે. એ બળ કયું છે? સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. સમજો. એટલે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે બધા વચ્ચે લાગશે. પ્રોટોન પ્રોટોન વચ્ચે, તે પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે પણ, અને ન્યુટ્રોન ન્યુટ્રોન વચ્ચે પણ. બરાબર. હવે આ બળ કેવું હશે? આકર્ષી. તો બીજો ક્વેશ્ચન એ પાછો થાય કે જો સતત આકર્ષી બળ હોય તો આ બધા જકડાઈને હજુ પણ વધારે સૂક્ષ્મ કેમ નથી થતા? તો આ બળની એક લાક્ષણિકતા છે, યાદ રાખજો મિત્રો, કે જો ખાસ યાદ રાખજો કે જો ન્યુક્લિયોન વચ્ચેનું અંતર, એટલે કે પ્રોટોન પ્રોટોન વચ્ચેનું અથવા તો પ્રોટોન ન્યુટ્રોન વચ્ચેનું અંતર એ 0.8 ફર્મી કરતાં વધારે હોય તો આ બળ, તેના માટે આ બળ છે આકર્ષી બળ થઈ જાય છે. અને જેવું અંતર 0.8 ફર્મી કરતાં ઓછું થઈ જાય તો આ બળ કેવું બને છે? અપાકર્ષી બને છે. બરાબર. તો થશે કેવું કે આ 0.8 ફર્મી કરતાં જેવું અંતર વધવાની શરૂઆત થાય એટલે બળ આકર્ષી બને અને આખું ન્યુક્લિયસ જકડાય. જેવું અંતર 0.8 ફર્મી કરતાં ઓછું થવાની શરૂઆત થાય એટલે આ બળ અપાકર્ષી બને અને પાછું થોડુંક ન્યુક્લિયસ મોટું બને. આવી રીતે એક ચોક્કસ સાઇઝ 10⁻14 મીટરની આસપાસ એ ન્યુક્લિયસ છે સ્થાયી બનેલ છે. બરાબર. એટલે આ હતું સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ. હવે આ બળ છે એના અમુક મુદ્દાઓ જોઈએ. પહેલો મુદ્દો, ન્યુક્લિયસમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સને જકડી રાખતું બળ એ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ છે. ન્યુક્લિયસમાં પ્રોટોન્સ અને ન્યુટ્રોન્સને જકડી રાખતું બળ, હમણાં વાત કરી તેમ. બીજો મુદ્દો, બધા મૂળભૂત બળો પૈકી સૌથી પ્રબળ બળ છે. ત્રીજો મુદ્દો તો કે કોના કોના વચ્ચે લાગશે? પ્રોટોન પ્રોટોન, ન્યુટ્રોન ન્યુટ્રોન અને પ્રોટોન ન્યુટ્રોન વચ્ચે બળ લાગે છે. ટૂંકમાં આ બળને વિદ્યુત ભાર સાથે કોઈ લેવા દેવા નથી. તે લઘુ અંતરીય બળ છે. ખાસ યાદ રાખજો, લઘુ અંતરીય બળ છે એનો મતલબ શું? કે અમુક ચોક્કસ અંતર સુધી જ લાગુ પડે છે. ઇવન અહીંયા તમે જોશો તો આ બળ ન્યુક્લિયસની અંદર જ લાગુ પડે છે. ન્યુક્લિયસની બહાર અહીંયા કોઈ ઇલેક્ટ્રોન હશે તો ઇલેક્ટ્રોન પર આ બળની કોઈ અસર નથી. ઇલેક્ટ્રોન પર આ બળની કોઈ અસર નથી. મતલબ અમુક શોર્ટ રેન્જ સુધી જ આ બળ લાગે છે. હવે આગળ જોઈએ. આકર્ષી અને અપાકર્ષી બંને પ્રકારનું બળ છે. હમણાં જોયું તેમ અમુક અંતર કરતાં અંતર ઘટે તો અપાકર્ષી, અંતર વધી જાય તો પાછું આકર્ષી. આ ખાસ પ્રોટોન અને ન્યુટ્રોન ક્વાર્ક્સ તરીકે ઓળખાતા મૂળ કણોના બનેલા છે. આપણે એમ કહીએ ને કે અણુ છે પરમાણુનો બનેલો છે, પરમાણુ છે પ્રોટોન ન્યુટ્રોન ઇલેક્ટ્રોનનો બનેલો છે. એમાં ન્યુક્લિયસની અંદર પ્રોટોન અને ન્યુટ્રોન છે. તો હવે પ્રોટોનને પણ તમે જો વ્યવસ્થિત જુઓ તો પ્રોટોન અને ન્યુટ્રોન પણ ક્વાર્ક્સ નામના મૂળભૂત કણોથી બનેલા છે. આ બળ ક્વાર્ક ક્વાર્ક બળને આભારી છે. ટૂંકમાં આ બળ એ પ્રોટોન અને ન્યુટ્રોન વચ્ચે એકચ્યુઅલી નથી લાગતું, ક્વાર્ક્સ વચ્ચે લાગે છે. આ બળ વિદ્યુત ચુંબકીય બળ કરતાં લગભગ 100 ગણું પ્રબળ છે. આ તમારે યાદ રાખવું હોય તો રાખી શકો, બરાબર, ન રાખો તો પણ ચાલશે, પણ એમસીક્યુ માટે જરૂરી. આ બળ વિદ્યુત ચુંબકીય બળ કરતાં લગભગ 100 ગણું વધારે પ્રબળ છે. આ બળની અવધિ માત્ર 10⁻15 મીટર છે. એટલે કે માત્ર ન્યુક્લિયસ પૂરતું જ સીમિત છે, તેનાથી
વધારે દૂર લાગતું નથી. તમે ન્યુક્લિયસમાં પણ જુઓ તો ધારો કે હું એક પ્રોટોન લઉં કે મારી પાસે આ પ્રોટોન છે, તો એ અમુક ભાગ સુધી જ બળ લગાવશે. એવું જરૂરી નથી કે આખા ન્યુક્લિયસમાં બળ લગાવશે. બરાબર? તો આટલા મુદ્દાઓ છે સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ માટે તમારે યાદ રાખવાના રહેશે. આગળ વધીએ. વીક ન્યુક્લિયર બળ. હવે જો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ આ બંને બળો તમે ધોરણ 12માં ન્યુક્લિયસ નામના ચેપ્ટરમાં ડિટેલમાં ભણવાના છો. અત્યારે તમારે માત્ર આટલા મુદ્દાઓ યાદ રાખી લેવાના છે અને ખાલી એટલી ખબર હોવી જોઈએ કે વીક ન્યુક્લિયર બળ શું છે અને તેની અસર શું છે. તો વીક ન્યુક્લિયર બળ એ માત્ર ચોક્કસ ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જનમાં જોવા મળે છે. વીક ન્યુક્લિયર બળ એ માત્ર ચોક્કસ ન્યુક્લિયર પ્રક્રિયાઓ જેવી કે ન્યુક્લિયસમાંથી બીટા કણોના ઉત્સર્જનમાં જોવા મળે છે. હવે સવાલ એ થાય બીટા કણ શું છે? તો બીટા કણ છે એ ન્યુક્લિયસમાંથી ઉદ્ભવેલ ઇલેક્ટ્રોન છે. ન્યુક્લિયસમાંથી ઉદ્ભવેલ ઇલેક્ટ્રોન. હવે સવાલ એ થાય કે ન્યુક્લિયસમાં તો ઇલેક્ટ્રોન હોય જ નહીં, તો ક્યાંથી ઉદ્ભવે? તો આ પ્રોટોન અને ન્યુટ્રોન છે તેના ભાગ પડશે. એમાંથી ઇલેક્ટ્રોન અને પોઝિટ્રોન નામના બે કણ છૂટા પડે, જેને આપણે બીટા કહીએ છીએ. બીટા માઇનસ અને બીટા પ્લસ. બીટા માઇનસ એટલે કે ઋણ ઇલેક્ટ્રોન અને બીટા પ્લસ એટલે કે ધન ઇલેક્ટ્રોન. ધન ઇલેક્ટ્રોનને કહેવાય પોઝિટ્રોન. પોઝિટ્રોન એટલા માટે કે પોઝિટિવ ઇલેક્ટ્રોન. બરાબર? આ બધું તમે ડિટેલમાં સ્ટડી કરવાના છો. તો આગળ વધીએ. બીટા કણના ઉત્સર્જન દરમિયાન ન્યુક્લિયસ ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે છે. આ MCQ માટે ખાસ યાદ રાખવાનું છે. બીટા કણોના ઉત્સર્જન દરમિયાન શેનું ઉત્સર્જન થાય છે? તો કે ન્યુક્લિયસમાંથી ઇલેક્ટ્રોન અને વિદ્યુતભાર વિહીન એવા ન્યુટ્રિનોનું ઉત્સર્જન કરે છે. આગળ, વીક ન્યુક્લિયર બળ એ ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ પરંતુ સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું હોય છે. જેમ આપણે અહીંયા જોયું તેમ વીક ન્યુક્લિયર બળ છે એ ત્રીજા ક્રમે આવે છે. ઠીક, બરાબર ને? વીક ન્યુક્લિયર બળ ત્રીજા ક્રમે આવે છે, તો સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વિદ્યુત ચુંબકીય બળ કરતાં નબળું છે અને ગુરુત્વાકર્ષી બળ કરતાં પ્રબળ છે. આ બળની અવધિ માત્ર 10⁻15 મીટર છે. એટલે અહીંયા પણ તમે લખી શકો કે આ બળ લઘુ અંતરીય બળ છે. આ બળ લઘુ અંતરીય બળ છે. ટૂંકમાં બે આપણે બળો ભણ્યા, ગુરુત્વાકર્ષી બળ અને વિદ્યુત ચુંબકીય બળ. આ બે બળ એવા હતા જે ગુરુ અંતરીય હતા. સ્ટ્રોંગ ન્યુક્લિયર બળ અને વીક ન્યુક્લિયર બળ આ બંને લઘુ અંતરીય બળ છે. તો આ ચાર બળ આપણા અહીંયા પૂરા થયા. હવે આગળ વધીએ. ભૌતિક વિજ્ઞાનના મૂળભૂત નિયમો. 4 નિયમ ભણવાના છે. 4 નિયમના માત્ર વિધાન યાદ રાખવાના છે અને કઈ પરિસ્થિતિમાં કયો નિયમ લાગુ પડે છે તે સમજવાનું છે. પહેલો નિયમ, ઉર્જા સંરક્ષણનો નિયમ. વિશ્વમાં રહેલી કુલ ઉર્જાનો જથ્થો અચળ રહે છે. ઉર્જાનો નાશ શક્ય નથી કે નવી ઉર્જાનું સર્જન કરવું પણ શક્ય નથી. ઉર્જાના એક સ્વરૂપમાંથી બીજા સ્વરૂપમાં માત્ર રૂપાંતરણ થાય છે. જેમ કે આપણે યાંત્રિક ઉર્જાની વાત કરીએ, યાંત્રિક ઉર્જા E બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા, અને તેના પર આપણે શું લખીએ? બરાબર અચળ. યાંત્રિક ઉર્જા છે ક્યારેય વેડફાતી નથી. બરાબર? આપણે એમ કહી શકીએ એનો નાશ નહીં થાય કે એનું સર્જન પણ નહીં થાય, હંમેશા અચળ રહેશે. હવે આ વસ્તુ આપણે એક ઉદાહરણ દ્વારા સમજીએ. ધારો કે હું પહેલાં એક આદર્શ પરિસ્થિતિ લઉં. બરાબર? આદર્શ પરિસ્થિતિમાં ડાબી બાજુ તમે જુઓ તો તમને અલગ અલગ કલરમાં કંઈક લખેલું દેખાશે. ઉર્જાનો ગ્રાફ છે, ગ્રીન કલરથી લખેલું છે કાઇનેટિક. કાઇનેટિક એટલે ગતિ ઉર્જા. પછી બ્લુ જેવા કલરથી છે પોટેન્શિયલ એટલે સ્થિતિ ઉર્જા. ઓરેન્જ કલરથી લખેલું છે થર્મલ એટલે કે ઉષ્મા ઉર્જા. અને ટોટલ એનર્જી એ છે આપણી કુલ યાંત્રિક ઉર્જા. બરાબર? હવે એમનો ગ્રાફ અહીંયા આપણે જોઈશું. આ માણસ છે, તેને આપણે
અહીંયા કંઈક ચડાવી દઈએ અને પછી ત્યાંથી રિલીઝ કરીએ, બરાબર। હવે સમજો, અહીંયા જ્યારે મેં ચડાવું છું ત્યારે તેની પાસે શું છે? માત્ર, તો કે માત્ર સ્થિતિ ઉર્જા છે, અત્યારે ગતિમાન નથી, એટલે ગતિ ઉર્જા છે જ નહીં, ઉષ્મા ઉર્જા પણ નથી, તો કુલ ઉર્જા અને સ્થિતિ ઉર્જા સમાન હશે। જો યલો કલર અને બ્લુ કલરની લાઈન સમાન છે, બરાબર। અત્યારે આપણે ઘર્ષણ નથી રાખેલું, એટલે તમને ઉષ્મા ઉર્જા જોવા જ નહીં મળે, ઘર્ષણ વગર ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થશે નહીં। એટલે જો હવે આપણે સ્લો મોશનમાં જોઈએ, જેમ જેમ આ માણસ નીચે આવે છે તેમ તેમ ગતિ ઉર્જા વધે છે અને સ્થિતિ ઉર્જા ઘટે છે, જેમ ઉપર જશે તેમ સ્થિતિ ઉર્જા વધે, ગતિ ઉર્જા ઘટે, જોવા મળે છે। પણ કુલ ઉર્જાનો ગ્રાફ જો યલો કલર એક જ હાઈટ પર છે, મતલબ કે કુલ ઉર્જાનું અહીંયા સંરક્ષણ થાય છે કોઈ પણ પરિસ્થિતિ દરમિયાન, બરાબર। કોઈ પણ પરિસ્થિતિ દરમિયાન ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જામાં ફેરફાર થાય છે, પરંતુ કુલ ઉર્જા અહીં અચળ રહે છે। આ આદર્શ પરિસ્થિતિ છે અને આ હંમેશા આમને ચાલ્યા કરશે। જુઓ અહીંયા આ માણસ ક્યારેય ઊભો રહેશે નહીં, કેમ કે ઘર્ષણ નથી। હવે આપણે એક કામ કરીએ, બીજો કોઈ ભાગ લઈ લઈએ। આમાં પણ જુઓ સતત ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા બદલાશે, પણ કુલ ઉર્જા હંમેશા અચળ, ક્લિયર। હવે લઈએ ઘર્ષણવાળી સપાટી। હવે અહીંયા શું થાય છે? જો સ્થિતિ ઉર્જા અને કુલ ઉર્જા સમાન છે, પણ હવે શું થાય છે? જો આ માણસ ધીરે ધીરે ઊભો રહેશે, જેમ જેમ ઊભો રહેશે તેમ તેમ જો જે કુલ ઉર્જા હતી એ શેમાં રૂપાંતરિત થવા લાગી? ઉષ્મા ઉર્જામાં, એટલે ગતિ ઉર્જા અને સ્થિતિ ઉર્જા ઘટવા લાગી। અહીં પણ કુલ ઉર્જા તો અચળ જ છે, છેલ્લે સાવ ઊભો રહી જાય ત્યારે આપણે શું કહી શકીએ કે પ્રારંભિક જે કુલ ઉર્જા હતી એ સંપૂર્ણપણે ઉષ્મા ઉર્જામાં રૂપાંતરિત થઈ ગઈ। તો અહીં પણ આખા તંત્રની કુલ ઉર્જા હંમેશા અચળ રહેશે એવું વિધાન સત્ય બને છે, કેમ કે ઉર્જાનું માત્ર આપણે રૂપાંતરણ કર્યું યાંત્રિક ઉર્જામાંથી ઉષ્મા ઉર્જામાં, બરાબર। હવે આગળ વધીએ, વિદ્યુતભાર સંરક્ષણનો નિયમ। તો વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં થતી કોઈપણ પ્રક્રિયામાં વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહે છે। સૌથી પહેલું એક અહીંયા નજર કરીએ કે વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલું તંત્ર એટલે શું? તો કે એવું તંત્ર કે જેમાં બહારથી કોઈ વિદ્યુતભાર પ્રવેશી શકતો નથી અને અંદરથી કોઈ વિદ્યુતભાર બહાર જઈ શકતો નથી। તો આવા તંત્રમાં કોઈપણ પ્રકારની પ્રક્રિયા થશે તો કુલ વિદ્યુતભારનો જે બેઝિક સરવાળો એટલે કે ધન અને ઋણ સંજ્ઞા સાથે બેઝિક સરવાળો હંમેશા અચળ રહેશે, બરાબર। જેમ કે આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એક આવું કંઈક અલગ કરેલું તંત્ર છે, ઓકે। તો આ માની લો કે એક આખું અલગ કરેલું તંત્ર છે અને અંદર વિદ્યુતભાર પ્રારંભમાં 0 છે, બરાબર। હવે આ તંત્રની અંદર આપણે એક શક્તિશાળી ફોટોનને દાખલ કરાવીએ। હવે ફોટોન એટલે શું? પ્રકાશનું નાનામાં નાનું કણ, એ પણ વીજભાર વિહીન હોય છે, એટલે કે બહારથી વીજભાર વિહીન વસ્તુ અંદર જાય તો કોઈ પ્રોબ્લેમ નથી। હા, અલગ કરેલું તંત્ર છે એટલે બહારથી કોઈ વિદ્યુતભાર અંદર પ્રવેશી શકવો જોઈએ નહીં, બરાબર। હવે આ શક્તિશાળી ફોટોન છે પેટીમાં દાખલ થયો એટલે એક આયનીકરણ કરશે હવાના કણોનું અને આપણે માનીએ કે એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોનનું જોડકું ઉત્પન્ન કર્યું, એક ઇલેક્ટ્રોન અને એક પોઝિટ્રોનનું જોડકું ઉત્પન્ન કર્યું। તો આ એક અલગ કરેલા તંત્રની અંદર એક પ્રક્રિયા થઈ। હવે પ્રક્રિયા થઈ તેમાં વિદ્યુતભાર છે પ્લસ E માઇનસ E, કુલ વિદ્યુતભાર શું થયો? 0। પ્રારંભમાં કુલ વિદ્યુતભાર શું હતો? 0 જ હતો, મતલબ કે અહીં વિદ્યુતભારનું સંરક્ષણ થાય છે। ઇન શોર્ટ, વિદ્યુતની દ્રષ્ટિએ અલગ કરેલા તંત્રમાં કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થશે, વિદ્યુતભારોનો બેઝિક સરવાળો અચળ રહેશે। શરૂઆતમાં 5 કુલમ વિદ્યુતભાર હશે તો અંતમાં પણ 5 કુલમ હશે, શરૂઆતમાં 0 હશે તો અંતમાં પણ 0 જ હશે।
હવે આગળ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ. આના માટે ખાસ યાદ રાખવાનું છે, જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. બરાબર. તો આ નિયમ યાદ રાખવાનો છે, રેખીય વેગમાન સંરક્ષણનો નિયમ. રેખીય ગતિ માટે જવાબદાર ઘટક છે જે પરિબળ છે અને આપણે શું કહીએ છીએ? બળ F. તો અહીં F0 હશે, બળનું મૂલ્ય 0 હશે, તો રેખીય વેગમાન અચળ હશે. કેમ? કેમ કે તમે ન્યૂટનનો બીજો નિયમ તમે જોઈ ગયા. F બરાબર શું થાય? ડેલ્ટા P બાય ડેલ્ટા T. હવે જો હું બળ જ 0 કરી નાખું, એનો મતલબ એમ કે ઉપર જે ડેલ્ટા P છે એ 0 થઈ ગયું. ડેલ્ટા P 0 એનો મતલબ શું? તો કે વેગમાનમાં થતો ફેરફાર 0. વેગમાનમાં ફેરફાર થતો જ નથી, મતલબ એ અચળ છે. માટે આપણે શું કહી શકીએ? P બરાબર અચળ. સમજ પડી? તો આટલું આનું એક્સપ્લેનેશન છે, જે હમણાં યાદ રાખવાની જરૂર નથી, આગળ આવશે જ. કે શરૂઆત આપણે અહીંથી કરેલી, બરાબર, કે F ઇક્વલ ટુ ડેલ્ટા P બાય ડેલ્ટા T અને ઇક્વલ ટુ જો 0 લઈ લઉં, કેમ કે અહીંયા શરતમાં લખેલું છે જો તંત્ર પરનું પરિણામી બાહ્ય બળ શૂન્ય હોય તો એની અસર શું થાય? તો સમયગાળો તો શૂન્ય હશે નહીં, સમય તો આગળ વધતો રહેશે. મતલબ કે ડેલ્ટા P ફરજિયાત શું હોવો જોઈએ? શૂન્ય. વેગમાનમાં થતો ફેરફાર જો શૂન્ય હોય, મતલબ કે વેગમાનમાં કોઈ ફેરફાર થતો નથી, તો વેગમાનનું મૂલ્ય બદલાતું નથી, મતલબ કે વેગમાન અચળ છે. એટલે અહીંયા લખ્યું તો તંત્રનું કુલ રેખીય વેગમાન અચળ રહે છે. આવી રીતે જોઈએ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ. સેમ છે, જો કોઈ વધારે મોટો ડિફરન્સ નથી, તમે જોઈ શકો છો. અહીં જે હતું એ બાહ્ય બળ શૂન્ય હતું, તો અહીંયા શું હશે? બાહ્ય ટોર્ક શૂન્ય. અહીંયા સંરક્ષણ કોનું થતું હતું? રેખીય વેગમાન. તો અહીં સંરક્ષણ કોનું થશે? કોણીય વેગમાનનું. બસ આટલો જ ફરક છે. જો તંત્ર પરનું પરિણામી બાહ્ય ટોર્ક શૂન્ય હોય તો તંત્રનું કુલ કોણીય વેગમાન અચળ રહે છે. અહીં આપણું ચેપ્ટર 1 પૂરું થાય છે. ઘણા બધા MCQનું ડિસ્કશન બાકી છે, બરાબર, પણ એ આમાં લગભગ આ બધા ટોપિકની અંદર કવર થઈ ગયેલું છે. જે આપણે લખેલું છે ને, જે ટૂંક નોંધ, તેની અંદર બધું લગભગ કવર થઈ જશે. તો તમારે આની નોટ્સ બનાવીને એક વખત રિવાઇઝ કરી લેવાની છે. નેક્સ્ટ વિડીયોમાં આપણે ચેપ્ટર 2 માપન તથા એકમ પદ્ધતિથી શરૂઆત કરીશું. થેન્ક યુ.